પહેલા તો અંતર્મુખી થવું કેવી રીતે તેની વાત કરી. અંતર્મુખી કેવી રીતે થવું? ટૂંકમાં લોકોના દોષ ન જોતા પોતાના દોષ ક્યારે દેખાવા માંડે તેવું કેવી અવસ્થાન પરિસ્થિતિ ક્યારે સર્જન થાય, એનું નામ અંતર્મુખી. બહારનું બધું ન દેખીએ, અંતર જ બધું દેખાય. એ કેવી રીતે થાય? તો પહેલા યમ આદિભિ યોગ પથૈહિ. યમ આદિભિ એટલે અષ્ટાંગ યોગ, એ કરો તો એના અભ્યાસથી, અને એનો અભ્યાસ પણ શ્રદ્ધાપૂર્વક, એનો અભ્યાસ પણ શ્રદ્ધાપૂર્વક. અને કહે છે મયી ભાવેન સત્યેન, સત્યના આશ્રિત થઈ મારી કથા સાંભળવાથી અંતર્મુખી થવાય છે. અને કહે છે અષ્ટાંગ યોગની વિધિ. અષ્ટાંગ યોગ કેવી રીતે જીવનમાં આવે? તો એના 23 નિયમો છે. કેટલા? 23 નિયમો. એ 23 લક્ષણો યુક્ત જો હોય આપણા જીવનમાં તો અષ્ટાંગ યોગ જીવનમાં આવે. એટલે પેલા યોગ આમાં યોગ આવે એવું બધું નથી હો. હાથ ઊંચા ને પગ ઊંચા કરવાની વાત નથી. એવી રીતે જીવન જીવવાની વાત છે. કહે છે પ્રથમ લક્ષણ છે યથાશક્તિ શાસ્ત્ર વિહિત ધર્મનું પાલન કરવું. શાસ્ત્રમાં જે ધર્મના નિયમો લખેલા છે તેનું પાલન કરવું, તે પ્રથમ. બીજા નંબરમાં શાસ્ત્ર વિરુદ્ધ આચરણોનો ત્યાગ કરવો. શું કરવું? શાસ્ત્ર વિરુદ્ધ જે આચરણ છે તેનો ત્યાગ કરવો. શાસ્ત્ર વિરુદ્ધ મોટામાં મોટું અત્યારે આચરણ શું ફેલાયું છે ખબર છે? કોઈના ઘરમાં માસિક ધર્મ પડાતો જ નથી. માસિક ધર્મનું પાલન જે શાસ્ત્રમાં લખ્યું છે તે જ બંધ થઈ ગયું છે. માટે આપણે વધારે દુઃખી છીએ. એ આપણા ત્યાં શાસ્ત્રોમાં બહુ એની વિશેષ મહત્તા છે. શાસ્ત્ર વિરુદ્ધ આચરણોનો ત્યાગ કરવો. ત્રીજા નંબરમાં પ્રારબ્ધે જે કંઈ પણ આપ્યું છે તેમાં સંતોષ રાખવો. ચોથા નંબરમાં આત્મજ્ઞાનીની પૂજા કરવી. પાંચમા નંબરમાં વિષય વાસના વધારતા હોય તેવા કર્મોથી દૂર રહેવું. કેવા કર્મોથી? વિષય અને વાસના વધારે તેવા કર્મોથી દૂર રહેવું. છઠ્ઠા નંબરમાં સંસાર બંધનમાંથી મુક્ત કરનાર ધર્મોનું પાલન કરવું. આ સંસારમાં બાંધી ન રાખે તેવા ધર્મોનું સદા પાલન કરતા રહેવું. પવિત્ર અને પરિમિત આહાર કરવો. કેવો આહાર? પવિત્ર અને પરિમિત. પરિમિત એટલે પરિમિત એટલે અલ્પ, શરીરને રૂચે તેટલું. અને પહેલો શબ્દ છે પવિત્ર. આ પવિત્ર શબ્દનો શું અર્થ ગણવો? પવિત્ર શબ્દનો અર્થ શું ગણવો? સ્પર્શ ન થયો હોય તેવું અન્ન ગ્રહણ કરો. તમે સાધુની જમાતમાં કોઈ વાર જમવા બેઠા છો? આપણે જમવા બેઠા ને તો સાધુ એક લાતે આપણને બહાર કરી દે, જાઓ તું પછી જમજે ભાઈ, અમારા જોડ ના બે. ત્યાં પીરસવાનું પણ ઊંચેથી હોય. જે ચમચાથી કે જે ચમચીથી કે જેનાથી આપણે લેતા હોઈએ એનો સ્પર્શ પણ થાળીને ન થવો જોઈએ. એ સ્પર્શ થાય ને તો પણ એ સાધુ ઉભા થઈ જાય જમતા, ના જમે. એને કઈ આપણા ભોજનની હાય હાય ના હોય, એને પવિત્રતાની અપેક્ષા હોય આપણી જોડે. પણ આપણે શું કરીએ? ચમચો ભરીએ ને થાળીમાં ખખડાઈએ, ઢીન 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 ઢીન, પડ પડ પડ. આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખો વાલા કુટુંબીજનો.
આ બધી વસ્તુ બહુ મહત્વની છે. લાગે છે નાની નાની કે મહારાજ આ શું લઈને બેઠા, ચમચો 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 નહીં, આનાથી જ આગળ વધાય છે, આનાથી જ આગળ વધાય છે. એઠા હાથે કશું લેવાય નહીં, ડાબા હાથે બધું લેવું જોઈએ. થાળીની અંદર જે સ્પર્શ થયેલું હોય તે બીજા કોઈને અપાય પણ નહીં, તે બીજા કોઈને ના અપાય. આવું તો એટલું બધું છે ને તો હાંજ આમાં જ પડી જશે. પરંતુ વાલા કુટુંબીજનો, પવિત્ર આહાર ગ્રહણ કરો, કારણ કે આહારથી જ આપણા વિચારો ઉદ્ભવે છે. અને જો પવિત્ર આહાર હશે ને તો જ વિચારો સારા બનશે, બાકી વિચારો સારા બનશે એની બહુ મહત્તા છે. બોલો કૃષ્ણ કનૈયા. 7મા નંબરમાં કહે છે પવિત્ર અને પરિમિત આહાર લેવો, હંમેશા એકાંત અને નિર્ભય સ્થાનમાં રહેવું. કેવા? એકાંત અને નિર્ભય સ્થાનમાં. મન, વચન અને કાયાથી અહિંસા પાળવી. મન, વચન અને આ ત્રણેયથી કોઈને આપણે હિંસા ન થઈ શકે એવું ધ્યાન રાખવું. આપણે ઘણીવાર બોલવાથી એ શરીરથી ન મારી શકતા હોય, પણ મનથી દે ધના ધન કેટલાય ચાકુ ગુહાડ દઈએ અંદર, એ મોટા મોટી હિંસા કરી નાખી. મન, વચન એક કર્મથી, મન, વચન અને કાયાથી અહિંસા પાડવી જોઈએ. 10મા નંબરમાં કહે છે સત્ય બોલવું અને ચોરી ન કરવી. 11મા નંબરમાં જોઈએ તે વસ્તુનો પરિગ્રહ કરવો. જોઈએ તે વસ્તુનો જ પરિગ્રહ કરવો. જેટલું જોઈએ એટલું જ લેવું, બધું ભેગું કર 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 નહીં કરવું. બ્રહ્મચર્યનું પાલન કરવું. તપ અને ધર્મ માટે કષ્ટ વેઠવું. બોલો કૃષ્ણ કનૈયા. તપ અને ધર્મ માટે હંમેશા કષ્ટ વેઠવું જોઈએ. શૌચ એટલે અંદર અને બહારથી હંમેશા પવિત્ર રહેવું. શાસ્ત્રોનું અધ્યયન કરવું, ભગવાનની પૂજા કરવી, વાણીનો સંયમ રાખવો, સ્થિર આસન પસંદ કરી અને પછી બેસવું. કેવું આસન? સ્થિરાસન. અહીંયા કહે છે પ્રાણનો સંયમ ધીમે ધીમે કરવો. કહે છે મન સંયમથી ઇન્દ્રિયોને વિષયો પાસેથી હટાવી લઈ ઇન્દ્રિયોને અંતઃકરણમાં સ્થિત કરવી જોઈએ. સના સંયમથી? મનના સંયમથી ઇન્દ્રિયોને વિષયો પાસેથી હટાવી લેવાની. વિષયો કયા કયા હોય? વિષય કયા? આ વિષય તમે શોધી લેજો. પણ આ વિષયોમાંથી હટાવી અને અંતઃકરણની પાસે એને લગાવી દેવી જોઈએ, એને સ્થિર કરી દેવી જોઈએ. એમાં એને કહેવાય છે પ્રત્યાહાર. શું કહેવાય છે? પ્રત્યાહાર. 21મા નંબરમાં કહે છે કોઈ પણ એક ચક્ર એટલે કે મૂલાધાર વગેરે જે આપણા ચક્રો છે, અનાહત ચક્ર, મૂલાધાર ચક્ર, આ બધા ચક્રો વિશે મન સહિત પ્રાણને સ્થિર કરવા. કહે છે હર હંમેશ ભગવાનની લીલાનું ચિંતન કરવું અને ચિત્તને ઈશ્વરની અંદર પરોવી દેવું. આ 23 લક્ષણો જો આપણે નિત્ય નિયમો પાળતા થઈએ તો આને અષ્ટાંગ યોગ સિદ્ધ થઈ જાય છે. આવી રીતે એટલે તરત જ માં પૂછે છે બેટા તે કીધું કે પેલા પ્રાણને સંયમમાં કરવો ના કરો તો એ કઈ રીતે કરવું? તો કે એમાં પ્રાણાયામ કરવો જોઈએ. બ્રહ્મા પુરકૈતી યુક્તઃ વિષ્ણુ કુંભકૌ
રહી ચ મહેશ્વર પ્રોક્તા પ્રાણામસ્ય દેવતા. પ્રાણાયામ કરવો. પ્રાણાયામના 3 દેવતા છે, પૂરક, કુંભક અને રેચક. એ 3 દેવતા બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ છે. પ્રાણ લો એટલે બ્રહ્મા, પૂરક એટલે વિષ્ણુ અને કાઢો એટલે રેચક એટલે શિવ. આ રીતે પ્રાણાયામ કરતા રહેવું જોઈએ. કહે છે ધીરે ધીરે પ્રાણાયામથી માં સંયમ આવી જાય, અને સંયમ એ ભક્તિમાં બહુ કામ આવે છે. શેમાં કામ આવે છે? ભક્તિ કરવામાં સંયમ બહુ કામ આવે. સંયમ ન હોય તો ભગવાનની ભક્તિ કરવામાં બહુ અડચણો આવે.